ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે વ્યાસજી કહે છે કે કળિયુગમાં જ્ઞાન સાંભળવું કોઈને ગમશે નહીં, છતાં આપણે આ વિડીયો આજે વ્યાસ પર ઋષિમુનિનું વ્યાસ આશ્રમ પર્વ જય મુનિ ઋષિ જન્મેજય રાજા પ્રત્યે કહે છે, હે રાજનું, તું વ્યાસ પર્વ વિશેનો મહિમા શ્રાવણ પ્રેમથી સાંભળ। એ પ્રમાણે મહિમા પૂર્ણ પ્રેમથી સાંભળે। શ્રી કૃષ્ણ છધામ પધાર્યા પછી ધર્મરાજાને જીવવું બિલકુલ ગમતું નથી, તેથી વેદવ્યાસની પાસે ગયા। ત્યાં વ્યાસજીને કહે છે, મને સંસારમાં જીવવું ગમતું નથી, તેનું કારણ શું છે? વ્યાસજી કહે છે કે કળયુગ બેઠો છે, તે કળિયુગમાં સતિયાઓને ગમશે નહીં। ત્યારે ધર્મરાજા કહે, મને કળયુગના ગુણ લક્ષણ સમજાવો। વ્યાસજી કહે છે, કળયુગમાં થોડા દિવસ જીવવું, છતાં હૈયામાં અતિ હોશ રહેશે, અનેક રોગ થશે, બરોબર નાડી પરીક્ષા થશે નહીં। પહેલાં આમ નાડી જોઈને મતલબ રોગ કહી દેતા, એવા નાડી જોઈને રોગ બતાવે એવા મળશે નહીં। બ્રાહ્મણ વિના બીજી વર્ણ ભિક્ષા માગશે, ખોટા પાપો, વ્યસનો અને કબૂધી દુકાળ વગેરે વધશે। ઊંચ વર્ણ નીચ વૃત્તિ રાખશે અને ઉચ્ચ વૃત્તિ રાખશે। સર્વે લોકો નાસ્તિક અને આસ્તિક કહેવાશે। જે કાંઈ નહીં કરે, પાખંડ કરશે એને સારા કહેશે ને સાચાને ખોટા કહેશે। વ્યસન વેદના અર્થના અનર્થ થશે અને પાખંડી પૂજાશે। કેટલાક ધર્મનું ખાશે, જ્ઞાનીનો તિરસ્કાર કરશે। ત્યારે હું સારી આવી જ્ઞાન આપું તો કે તમારું જ્ઞાન નથી સાંભળવું લો। અને શુદ્ર દારૂ વગેરે વ્યસન કરી ગુરુ બનશે ને પાખંડી ધર્મની જગાના ધણી થશે। કન્યા વેચાશે અને છોકરી છોકરામાં ફરશે અને તેમાં છોકરો હાથ પકડીને ફરશે તો જમાઈ અમારો કેટલો હોશિયાર છે એવું ઊંધું સમજશે। રાજનીતિમાં એવું ખોટું થશે કે લાંચ લઈને દંડ કરશે। ઊંચા લોકો નીચની સેવા કરશે, કરીને પેટ ભરશે। સર્વ વર્ણ એક સાથે જમશે। હમણાં મતલબ મુસલમાનને ઘોડે બધા મતલબ મંડી ગયા આ બુફેર કરવાને, એમાં મતલબ કે કોઈ કોનું ખાય ને કોઈ કોનું ખાય। બાપની બેટી ઉપર કુદૃષ્ટિ થશે અને ભાઈની બહેન ઉપર કુદરતી થશે। સગામાં વેર વધશે, નાત જાતના ઝઘડા થશે। લોકો ગરીબને દુઃખી કરશે। લોકો હંમેશા બે મુખે બોલશે। સાચામાં ખોટું જણાશે ને સાચું સંતાઈ જશે। ખોટાની વાતો બહાર આવશે। ધાર્મિક હશે તે પાપી કહેવાશે અને પાપી હશે તે ધાર્મિક પવિત્ર કહેવાશે। બાપ દીકરાને નહીં માને અને દીકરો બાપનું નહીં માને। સાસુ વહુમાં વેર વધશે। બેન છોડી સાળીને પ્રેમથી બોલાવશે। અવસર થાય તો હાઢું ને હાળી
બધા તે મતલબ નજીક રહેશે અને કુટુંબના બધા મતલબ છેટા રહેશે. કેટલીક સ્ત્રીઓ કાકાઈ ભાઈથી વેર કરીને તેમનું ધન તેમના પિયરમાં મૂકશે. કેટલાક જમાઈનું ખાશે ત્યાં સુધી ગુણ ગાશે અને પછીથી તેનું ખોટું કરશે. બીજાના સુખ જોઈને પોતે દુઃખી થશે, જૂઠું બોલશે. હિન્દુમાં જન્મીને યવનોમાં પંથ ગાલશે, એટલે મુસલમાન કે ક્રિશ્ચનમાં મતલબ કે ભળશે. પછી ગધેડીને ખવડાવશે અને ગાયને હાંકશે. બ્રાહ્મણ વિના બીજા વર્ણ વિધા ભણીને ઘણા પંથ સંપ્રદાય ચાલશે. એ સંપ્રદાયમાં જ મતલબ જે જશે તે મતલબ હિજડા જેવા હશે, તે જ એ સંપ્રદાયને સાચી માનશે. પછી હિજડા જેવો ન મતલબ કે જ્ઞાનમાં કામ આવે, ન સંસારમાં કામ આવે. એ મતલબ સંપ્રદાયના પંથમાં જ મતલબ કે એ બકરા ઘેટા વાડામાં ભેળા કરવામાં જ મતલબ કે એ પંથના મતલબ કે ઠેકેદાર બનશે. હું કહું રહું એટલું. તેથી લોકો સેવા કરશે, અજ્ઞાનીને તે સંત કહીને તેની પૂજા કરશે. ત્યાગીપણું બતાવીને ધન ભેગું કરશે. વળી કેટલાક લોકો કહેશે કે હું ભગવાન છું. તે હમણાં ઘણા એવા પંથ છે કે જે આ સ્વામિનારાયણ તો એ ભગવાન માની લીધા. હવે 200-250 વર્ષવાળા ભગવાન, આ પરમાત્માએ આ સંસાર 1,96,8,53,117 વર્ષ ત્યાં બનાવ્યા હોય અને આ 200 વર્ષવાળા મતલબ કે ભગવાન બની ગયા. અને આગળ મતલબ કે આ નિરાકારે આ સૃષ્ટિ બનાવી તેનું કાંઈ નહીં. અને તમે પણ ભગવાન છો આપણા વિના. હું ભગવાન છું અને તમે પણ ભગવાન છો. આપણા વિના બીજો કોઈ ભગવાન નથી. લોકો સ્ત્રીઓને કહેશે આપણે જ ભગવાન છીએ, માટે શરીરના કાર્ય શરીર કરે તેમાં બિલકુલ પાપ નથી. પાપ પુણ્ય ક્યાં છે, મોક્ષ અમોક્ષ ક્યાં છે, એ તો સર્વે શંકા છે. વળી પરમાત્મા હાજર માને તો તેનું સ્મરણ કરવું પડે અને તેની મર્યાદા પણ રાખવી પડે. માટે પોતે હાજર થઈને બેસે છે. જો પરમાત્માને સાકર કહે તો તેની સેવા કરવી પડે ને ખાવું પીવું ખવડાવવું બધું જ કરવું પડે. તેથી નિરાકાર ઠરાવી અને એનું શરીર જ નથી, એ ખાતા પીતાય નથી, તો આપ આ નિરાકાર ઠરાવીને પાપ કરશે. હે ધર્મરાજા, એ જીભથી પણ ન કહી શકાય તેટલા પાપ વધશે. ચોર વર્ણમાં બ્રાહ્મણ શેઠ છે. ચારે વર્ણમાં બ્રાહ્મણ શેઠ છે, છતાં બ્રાહ્મણ યજમાનોનું કામ કરીને પેટ ભરશે. તે બ્રાહ્મણ નીચ લોકો આગળ હાથ આમ જોડી બીજા વર્ણવાળા ગાળો દેશે તો પણ બ્રાહ્મણો વગર નોતરે જમવા બેસશે. વળી નીચ વર્ણના બાવા હશે, તેના લાડવા ખાશે અને તે બાવા જ્યાં મૂકે તેવું દાસપણું બ્રાહ્મણ કરશે. તે બ્રાહ્મણો શૂદ્રના છોકરાને તેડીને રમાડશે. બ્રાહ્મણ શૂદ્રનું ભોજન રાંધી દેશે. બ્રાહ્મણીઓ સ્ત્રી શૂદ્રોની સુવાવડ એટલે ભણીને નર્સ થઈને કરશે. તે અત્યારે જાય નહીં કે જે બ્રાહ્મણની છોકરીઓએ નર્સ થઈને મતલબ કે હુવાવડ કરવા. તો સાચો બ્રાહ્મણ જે નહીં માને તેને અહંકારથી ધિક્કારશે. છત્રીમાં શૂરવીરપણું નાશ પામીને નિર્મળ થઈને નીચ વર્ણની નોકરી કરશે. તે અત્યારે એ બાપ દાદાની મિલકત હતી, બધું વ્યસન પેસનમાં વાપરી નાખ્યું અને હવે છત્રીના કુળના તે આ નીચ વર્ણની નોકરી કરે રહ્યા. તો મૃત્યુનો અતિ ભય રાખશે. કોઈને મતલબ વિશ્વાસ નથી કે ભગવાન મારું રક્ષણ કરે રહ્યા. માના પેટમાં જ
રક્ષણ કર્યું હતું. બાળપણમાં હું હૂતો હું તે કાગડા કે મટલા આંખું કાઢી ગયા હતો. તો જરા પણ મનુષ્યને પોતાના પરમાત્મા ઉપર વિશ્વાસ નથી, તે મન ભયમાં રહે છે. તો મૃત્યુનો અતિ ભય રાખશે, વ્યસનથી ધન બગાડશે, તે બાપ દાદાનું નામ બોલશે, નીચનું ખાશે, વેશ્યા લોકોમાં દયા વિનાના વિવેક છોડીને વેપાર કરશે, તે ગરીબોને છેતરશે, તોલવાના માપવાના અને જુદા જુદા માપ રાખશે. લેવું હશે તો માપ જુદો હશે અને દેવું હશે તો માપ જુદો હશે. તે જેને ભોજન ખાવું છે તેને નહીં આપે, જે ખાવાનું નથી માગતો તેને નૂતરશે અને જોરાઈ તેને ખવડાવશે. આમ તમને અહીં હાલો ખાવું જ પડશે. અરે ભાઈ, એને ઘરે એને મતલબ ખાવાની કોઈ કમી નથી. એવાઓને સારું ખવડાવો રહ્યા, જે પાખંડીઓને. જે માગે નહીં તેને આપશે, જે માગે છે તેને નહીં આપે. જ્ઞાની જમાડવામાં લોભ કરશે, જ્ઞાની તત્વજ્ઞાની આવું જ્ઞાન જે પીરસતા હોય ને એકને જમાડો તો 10,000નું પુણ્ય મળે. તો જ્ઞાની જમાડવામાં લોભ કરશે ને ટીલા તથા માળાઓ જાલી ભક્તપણું દેખાડશે. પુણ્યદાન સાચાને દેવામાં બિલકુલ સમજશે નહીં ને પ્રસાદ ખાવા માટે જ કળયુગી પંથમાં ભળશે. એવા કળયુગના વેશ્યો બહુ જ વિશ્વાસઘાતી થશે. શૂદ્ર જાતિ મહાપાપી થશે. અમુક શૂદ્ર સાચું ધર્મ પાળશે. તેઓ ગાય બ્રાહ્મણ ઉપર પ્રેમ દયા લાવીને રૂઢે પ્રકારે પુણ્યદાન કરશે. તે શ્રદ્ધા રાખી સાચું શુભ ધર્મ પાળશે અને ભગવાનના કામ માટે પોતાનો દેહ આપશે. જે જ્ઞાન થયા પછી કર્મ કરવાની જરૂર નથી. જેણે પરમાત્માનું જ્ઞાન જાણ્યું હોય તેમણે તે પરમાત્મા ઉપર પ્રેમનો લક્ષ્ય રાખી દે છે. તે ચેતન આત્મા ચેતન પરમાત્મામાં ભળી જશે. જ્ઞાની કર્મ કરે છતાં તેનું બંધન લાગતું નથી, કારણ કે તેને માયાની વાસના રહેતી નથી. ત્યારે ચેતન આત્મા ચેતન પરમાત્મામાં ભળી જાય છે. જે લોકો માયાના મોહમાં રહીને અહમ બ્રહ્માસ્મિ બોલે છે તે કળિયુગ મૂર્ખા છે, કેવળ મૂર્ખા જ છે. માટે કર્મ, ઉપાસના અને જ્ઞાન આ ત્રણેય જ્ઞાન વિના કદી મોક્ષ થતો નથી. જ્ઞાની છે તે પરમાત્મા છે, અજ્ઞાની છે તે માયા છે. માયા ચેતન આત્માની શક્તિથી ચેતન થઈને 3 ગુણના વડે પંચભૂતના 24 તત્વો બને છે. માયાના શરીરમાં પરમાત્માનો અંશ છે, તેને જીવ કહેવાય છે. તે જીવને પરમાત્માનું જ્ઞાન લે તો જીવ મટીને પરમાત્મા થાય છે. જો માયાની વાસના છૂટી જાય, તે પરમાત્મા સાથે વળગે તો તેનું શરીર છૂટ્યા પછી તે પરમાત્માને પામે છે. આ પાના નંબર 870 સર્ગરોણી પર્વમાં હું તમને કહું છું ફેરી બીજું કે કુળની મર્યાદા મૂકીને પશુ જેવો વ્યવહાર કરશે. નર નારીનો હાથ પકડી બધાની સામે ફરશે. તો સ્ત્રીઓ નરના તો એની સાસુ કે સસરા તો એમ કહેશે અમારા જમાઈ કેટલા સુધરી ગયા. અરે આ મર્યાદા હા મતલબ કે ભૂલી ગયા હે એવું કોઈને મતલબ કે સાચું સમજાશે જ નહીં. ખરેખર મર્યાદા વિવેક હોવા જોઈએ. તમારા ઘરવાળા હોય તો કોઈ ધોયા નહીં ટળે, પણ જગતની સામે થોડીક તો મર્યાદા રાખો. સાવ મતલબ કે આવા મા બાપે ભૂલી ગયા ને સસુ સસરાએ ભૂલી ગયા કે જે આ મર્યાદાનું છાંટો મતલબ કે પાલન કરતા નથી. તો સ્ત્રીઓ નરના પોશાક પહેરશે
ને નર સ્ત્રીના પોશાક પહેરશે. આ બધા કળિયુગમાં સ્ત્રીઓનું ચલણ ચાલશે ને આ સ્ત્રી પોશાક પુરુષ પહેરે કે પુરુષના પોશાક સ્ત્રી પહેરે એનામાં કળયુગ બેઠેલો કહેવાય. તો એ કળયુગના કારણે આ બધું થાય રહ્યું. તે કળયુગમાં સ્ત્રીનું ચલણ ચાલશે ને પુરુષનું તો બોલેલું માનશે જ નહીં. પુરુષ ખાલી પૈસા કમાઈને દે અને સ્ત્રી પછી ફાવે એમ ન ખપે એવા મતલબ રિવાજ કર્યા રાખશે અને મતલબ મૂર્ખા મતલબ બેઠા આમ જોશે રહ્યા. અરે ભાઈ કહેશે આવા ખોટા રિવાજો કાં કરો રા, તો કોઈ મતલબ બોલશે જ નહીં. એક પુરુષની પાછળ 9 નારીઓ ફરશે છતાં તેમની વૃત્તિ કામાતુર રહેશે. એ પ્રમાણે ભૌતિક વિદ્યા ભણીને આડે રસ્તે ચડશે એવા માતા પિતાને ઉત્તર દઈ પોતાની બહાદુરી બતાવશે. જે પાખંડ કરશે તેને બહુ હોશિયાર જ સમજશે. એટલે આ કળિયુગમાં આવા ઘણા પાખંડો મતલબ કે ચાલશે. એ પાખંડમાં જે મતલબ કે વધારે મતલબ પાખંડ કરવાવાળો એ ધર્મનો આમ ઠેકેદાર ગણાશે અને બધાને મતલબ કે ખોટી મતલબ વસ્તુની ભલામણ દેશે એનું બધાય માનશે ને સાચું જે કહેશે એનું માનશે નહીં. અને જે મારાવાળા એટલે કળિયુગમાં ગૃહસ્થ લોકો એવી બુદ્ધિ થશે કે જેમ ગૃહસ્થને પૈસો મળશે તેમ તેઓ ઘણા કંજૂસ થશે એટલે લોભી થશે. તેઓ ધર્મના કામમાં એક પણ પાઈ વાપરશે નહીં. વળી જ્યારે પોતાના ઘેર ટાણું આવશે ત્યારે ગુસ્સા થઈ ગૃહસ્થાઈ દેખાડવા માટે તથા કીર્તિ બતાવવા માટે જબર જમણ કરશે. આમ કેટલોય હલાડો ભેળો કરશે ને પાછો પોતે 10 દિશાએ એવી નજર રાખશે રખેને બીજો ગરીબ કોક પેટ ભરી જાય નહીં તેની મતલબ ચોકી રાખશે. એ પ્રમાણે સર્વને જમાડવા પછી એઠવાડો વેચાતો આપીને પોતાના માતા પિતાનું નામ બોલશે. આ ગૃહસ્થ લોકો જીવવાની ઘણી જ આશા રાખશે. મરણ સમયે શું થશે તેની તેઓ બિલકુલ દરકાર રાખશે નહીં. મારા વારામાં એટલે કળયુગમાં હું સર્વને અનીતિના રસ્તે ચડાવી જેથી કોઈને મોક્ષ ગતિ પામશે નહીં. આજના જે જ્ઞાની પુરુષો હશે તેઓ જરૂર ભ્રષ્ટ બુદ્ધિને આધીન થશે. જે શાંતિ પામેલો સંત સાધુ હશે તેનો સ્વભાવ ક્રોધાયમાન થશે. કોઈ ત્યાગી તપસ્વી પુરુષ હશે તે મારી માયામાં નિશ્ચિત લપસી પડશે. વળી જે કોઈ જ્ઞાની પામેલો હશે તેને હું મહામસ્તાની બનાવીશ. જે ભક્તિવાળો હરિજન હશે તેની પાસે જરૂર કપટના ચાળો રહેશે. કળિયુગમાં જ્ઞાન ક્ષીણ અને અધર્મનો વધારો થશે. બીજા યુગમાં ધર્મ ચાલતો પણ મારા વારામાં અનંત પંથ ઉત્પાદન થશે. ધર્માચાર્ય ગુરુ થઈ ભોળા લોકોના ધન હરણ કરી લેશે. તેઓ લોકોને એવો ઉપદેશ કરશે કે આ માયા મિથ્યા છે, સગા વાલા વગેરે મિથ્યા છે એમ સમજાવીને પૈસા હરણ કરી લેશે. વળી ધર્માચાર્ય લોકોના બાવા કરશે અને પોતાના માટે સાધુને ભીખ માગવા મોકલશે. એ પ્રમાણે ધર્માચાર્ય જેમ તેમ કરી લોકોનું ધન હરણ કરશે. બિચારા ભોળા લોકો ભિખારી બનાવી ધર્મગુરુ પૈસાવાળા બનશે. ગુરુ પરનાર પૈસે રંગમેલ બનાવી તથા સ્ત્રીઓ સાથે મોજ શોખ ભોગવી અતિ આનંદ કરશે અને ગરીબોને ભીખ માગતા કરશે. વળી લોકોને એમ કહેશે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ
આ 5 વિષયો ત્યાગ કરવો જોઈએ, પણ પોતે કંઈ કરશે નહીં. પોતે સારા મીઠાઈ ભોજન કરશે ને સેવકોને ખાવા માટે રોટલો સરખો પણ રહેવા દેશે નહીં. પોતે નાઈને સુંદર વસ્ત્રો ધારણ કરી અનંત પ્રકારના વૈભવ લેશે અને સેવકોને કહેશે, માયાને મિથ્યા જાણી દે, ઉપરનો મોહ ત્યાગ કરવો. એ પ્રમાણે પાપિષ્ટ ધર્મગુરુ મીઠું બોલી અતિ અનીતિ કરશે. પોતે સ્વચ્છ રહીને રૂપાળી પાસે પગ ચંપાવશે અને ફાટ્યા મેલા વસ્ત્ર પહેરીને કોઈ તેમના ચરણ ચાંપવા જશે તો મોં બગાડી પોતાના નાકે આમ લુગડાના ડૂચા ગાળશે. ભોળા લોકો તેવા પાપી ગુરુના ઉપદેશથી અવળે રસ્તે ચઢી મોક્ષપદનો રસ્તો ભૂલી જશે. વળી ધર્માચાર્યના મોટા મંદિરો બનાવી તેમને સોને રૂપે મઢશે. તેમાં બાગ બગીચા તથા સુંદર બેઠકો બનાવી અતિ વૈભવ લેશે. પોતે ઠાકોરજીના નામની સામગ્રી બનાવી નિરાંતે આરોગી જશે. અજ્ઞાની ભોળા લોકો ઠાઠમાઠને માનીને પોતાની આખી ઉંમર એળે ગાળશે. વળી જ્યાં અજ્ઞાનીને પ્રસાદનો પડિયો મળ્યો એટલે સદા તેની ચાકરી કર્યા કરશે. તેમાં વળી કોઈકને પહોંચેલા સેવકો તો તેમના કારભારી થઈને બેસશે અને તેઓ મોટા ભક્ત થઈ ટીલું તાણી બીજા લોકોને એવો ઉપદેશ કરશે કે આ મનુષ્ય દેહ ફરી આવવાનો નથી, માટે આપણા ગુરુને સારી રીતે પૈસા આપવા એ આપણો ધર્મ છે. એ પ્રમાણે લોકોને ઊંધું સમજાવી પૈસા ઉઘરાવી ધર્માચાર્યનું ઘર ભરશે. પછી તેમાંથી પોતે પોતાનો પગાર લઈ ખાઈ પી આનંદ કરશે. વળી તેઓ પ્રસાદનો પડિયો ચાટીને ગુરુના છિદ્ર છુપાવશે. કારભારીઓ ભોળા લોકોને એવો ઉપદેશ કરશે કે આપણા ઘેર ગુરુ મહારાજ પધારશે તો આપણા સગળા પાપ ટળી જાય. એમ ધર્માચાર્યને રડાવીને પોતે પણ રડશે ને કારભારીઓ નિત્ય ગુરુના ત્યાં મિષ્ટાન ભોજન કરીને ધર્મના નામે ધન દૂતાવીને ગુરુનું મહિમા જ્યાં ત્યાં વધારશે. પોતાને મનમાં બિલકુલ એ ગુરુ ઉપર શ્રદ્ધા રહેશે નહીં. એવા કુકર્મી ગુરુ તથા કારભારીઓનું કયો માનનારા આવા ભોળા અજ્ઞાની લોકો કેદી મોક્ષ પામવાના નથી, પણ ગુરુનું સેવન કરી મોક્ષપદ પામનારનું કેદી કલ્યાણ થતું નથી. અને મોક્ષનો માર્ગ ગુરુથી ન્યારો રહેલો છે. તે માર્ગ ગુરુ બતાવે છે, માટે શિષ્ય તેમને સારી રીતે ઉપકાર માનવો. બધાએ ગુરુનો ઉપકાર માની સદા પોતાનો લક્ષ્ય પ્રભુમાં જોડવું જોઈએ. જો કદી પોતાનો લક્ષ્ય પ્રભુમાં રાખ્યા સિવાય ગુરુમાં રાખે તો તેનું કદી કલ્યાણ થતું નથી. પણ કળિયુગમાં હે ધર્મરાજા એવો સતુપદેશ કરનારનું કહેવું કોઈ માનશે નહીં. એ પ્રમાણે સારી મારી આ કળિયુગ દરેક યુગ કરતાં અવળી વેળા છે એવું વેદશાસ્ત્ર પુરાણ પોકારી કહે છે, પણ જગતના સમજ્યામાં આવતું નથી. હું મારા વારો એટલે કળિયુગમાં રાજ્યમાં ખોટાનું ખરું ચલાવીશ અને ખરાનું ખોટું ચલાવીશ. હું ખરા જ્ઞાનીને ભ્રષ્ટ કરી ધુતારાનો ધર્મ વધારીશ, તેમજ સાચાના ધર્મ તોડી નાખીશ, પાખંડીઓનું પૂજન કરાવીશ. એ પ્રમાણે લોકો મારા બારામાં અવળાનું સવળું સમજશે. વળી જે સાચી વાત કહેશે તેને જગમાં
સૌ ખોટી માનશે. મારા વારામાં હું કલ્પિત સંસ્કૃત ઊભું કરીને જગતમાં સાચું મનાવીશ. એમ પુરાણ પુસ્તકના અર્થો સવળાના અબળા કરાવીશ. હું સતીને શિરે લાછન લગાવીને સાવકારનો ચોર ગણાવીશ. વળી ધાર્મિકને પાછો પાડીને અધર્મીનું જોર વધારીશ. સાચા માણસને જૂઠા ઠરાવીશ, જૂઠાને સાચો મનાવીશ. કાયરને સુરા બનાવીશ અને સુરાને કાયર બનાવીશ. જ્યોતિષ વિધા જૂઠી પાડીને જગતની શ્રદ્ધા તેના ઉપરથી ઉઠાવીશ. તેમજ હું વેદોને અજાણ ઠરાવતા માટે નવા રોગ ઉત્પાદન કરીશ. એ પ્રમાણે ઉત્પાદન કરીને લોકોને સવળાને બદલે અવળે માર્ગે ચઢાવીશ. હું સર્વની બુદ્ધિ સ્વાર્થની ઠરાવીશ, જેથી પરમાર્થનો રસ્તો નાશ પામશે. વળી કીર્તિના દાનનો એવો રિવાજ કાઢીશ, જેથી જ્ઞાની પુરુષો હાસ્ય કરશે. વળી કોઈ બ્રાહ્મણ ભોજન કરાવે તો તે વેળા તે જસ લેવા માટે અહંકારથી પૂછશે, રસોઈ કેવી બની છે? ત્યારે અધર્મી બ્રાહ્મણ વખાણ કરશે કે દાળ તો દૂધ પાક તુલ્ય બની છે. એવું અન્ન ઉપર બેસીને જૂઠું બોલશે. વળી કોઈ તેમને પૂછશે કે તમે કેમ જૂઠું બોલ્યા? ત્યારે તે કહેશે, અન્ન દેવતાને કદી ખોટું કહેવાય નહીં. પણ ખરું જોતાં તેઓ અન્ન દેવતા ઉપર બેસીને યજમાનને વાલા થવા માટે રસોઈના વખાણ કરશે. તેથી તેનું બમણું પાપ થશે. વળી પ્રેમદા પોતાના ધણીને સૂતો વેચશે અને પરપુરુષના મુખડા જોઈને મોઈ જશે. તેઓ પોતાના કુળની આબરૂ દૂર મૂકીને ધન માટે અનીતિ કરશે. સ્ત્રીઓ પરપુરુષના સારા નરતા રૂપ તથા સારા નરતા પોશાક જોઈ વિષયોના રસ્તે ચડશે. પોતાના સ્વામીને જ્યાં જવાનું ના કહેશે ત્યાં તે બેમણી જશે. વળી સ્ત્રીઓ પોતાના કંથ સાથે મમત્વ બાંધી કલેશ કરશે. સ્ત્રીઓ વૃદ્ધાવસ્થાની થશે તોય યૌવન વેશે ફરશે. જેથી એક સ્વામી કરશે તે કુપત કહેવાશે અને સતત સ્વામી કરશે તે સુપત કહેવાશે. પોતાના સ્વામીના શનૈના માથે કંકુ કલંક મૂકી પોતાના કંથને તેની સાથે લડાવશે. પુરુષોનું પુરુષાતન ઘટશે ને સ્ત્રીઓનું અતિશય વિરહ વધશે. તેમ બનવાથી નારી કુડા ઉત્તમ કૃત્ય કરીને સામાને માથે આળ મૂકશે. પશુનું મિથન દેખીને માયાને વિરહ ચડશે. અને જો કોઈ સારી શિખામણ દે તો તેઓ સામાને જ ગળે પડશે. મારા વારામાં સ્ત્રીનું ચલણ ચાલશે. પુરુષોનું તો બિલકુલ બોલ્યું અબોલ્યું થશે. વળી કેટલીક સ્ત્રીઓ પોતાના પતિને કહેશે, તમને વધારે સ્ત્રીઓ પરણવાની છૂટ છે, માટે અમે પણ વધારે પતિ કરશું. પણ સ્ત્રીઓ મનમાં વિચાર નહીં કરે કે પુરુષ વધારે સ્ત્રીઓ પરણી શકે છે, પણ સ્ત્રીનાથથી એક વિના બીજો પતિ થાય નહીં. એ પ્રમાણે મારા વારામાં સગળી અવળી વર્તુણ થશે. ધર્મશાસ્ત્રો પુરુષને સ્વતંત્ર કરવાની છૂટ આપી છે, પણ પ્રેમ સ્ત્રીને માટે સ્વતંત્રતા રહેવાનું નથી. એક પુરુષ પછવાડે નવ નારી ફરશે. સદા તેમની વૃત્તિ કામાતુર રહેશે. કાં તો પોતાની સ્ત્રી, માતા, બેન, કાકી, માસી વગેરે ગમે તે હશે, પણ તેઓ સગળા કુળની મર્યાદા મૂકીને પશુ સમાન વ્યવહાર કરશે. નર નારી હંમેશા એક વાહન પર બેસી હવા ખાવા જશે. નર હંમેશા સ્ત્રીના સરખા પોશાક પહેરશે. સ્ત્રીઓ નરના સરખા પોશાક પહેરશે. અવળા પુરુષના જેવા ખડાવાળા ઉપાન પહેરીને
છત્રી રૂમાલ વગેરે હાથમાં પકડી તથા પતિનો હાથ ગ્રહીને માતા તાત ભ્રાત તથા નાત શરમ કોરણે મૂકી ફરશે. જો કોઈ તેવી સ્ત્રીને શિખામણ દેશે તો તે કહેશે કે ક્યાં પરપુરુષનો હાથ પકડ્યો છે, તેમાં હું કાંઈ અધર્મ કરતી નથી કે પાપ કરતી નથી. એ પ્રમાણે ભૌતિક ભણીને આડે રસ્તે ચડી જશે એવા ઉત્તર દઈ પોતાની બહાદુરી બતાવશે ને પુત્રી માતા પિતાને જોઈ ખુશી થશે. તેથી મા બાપ એમ ધારશે મારો જમાઈ કે મારો દીકરો બહુ જ હોશિયાર છે. જ્યારે દીકરી સાસરીએ પોતાના ઘેર આવશે ત્યારે પોતાની પુત્રીને લાડ કરી માતા પિતા તેણીને આંખો ભવ એળે ગુમાવશે, એનું બધું બગાડશે. એ પ્રમાણે મારા વારામાં સગડાની સંમતિ નષ્ટ પામી કુમતિનો વધારો થશે. સગા વાલામાં તથા જેની ને તેની આંખોમાં ઝેર વધશે. સગડા લોકો કંગાલ ઉપર કેર કરશે ને જબરા લોકો મેર માગશે. વળી જે પોતાના સગા હશે તેને દુશ્મન ગણશે. જાતિ કુળીને જાત કળીને જાતિ થશે, જાતિ કળીને ગાંતિ થશે. તેથી કરીને શેઠ પટેલિયા બનશે. તેમાં જે શેઠ પટેલિયા બનશે તે એવા ચંડાલ સરખા નીવડશે કે બિચારા ગરીબોને બહુ જ કનડશે. તેમજ તેમની પાસેથી લાંચો ખાઈ પોતાનું ઘર ભરશે. મારા વારામાં બ્રાહ્મણ કે વાણિયો ઊંચ હોવા છતાં નીચ થશે, કારણ કે તેઓ બહાર ભક્તિ બતાવશે પણ તેઓ બહુ જ પ્રપંચી નીવડશે. વળી સ્ત્રીઓના માતા પિતા નાનપણથી જ પોતાની બાળકીને પુરુષના પોષક પહેરાવતા શીખવશે. આ સર્ગરોહિણી પર્વ પાના નંબર 870માં પુરાવો છે. તેથી કરીને મોટી ઉંમરે પણ તેની તે જ ટેવ રહેશે. પણ ખરું જોતાં તેમાં માતા પિતાનો વાંક નથી, કારણ કે જેમ કાર્ય કરતા હરતા ભગવાન છે તેમ મારા વારામાં મારું કરાવ્યું બનાવવાનું છે. મારા વારામાં મેઘ ચઢી આવીને છતાં રહેશે. કદી મેઘ વધારે વરસે તો અન્ન ધોવાઈ જશે, કદી અન્ન ઉત્પાદન થશે તો અનેક પ્રકારના જંતુ થઈને તે ખાઈ જશે. વળી હું નવ રંગ બતાવીશ પણ તેવો રંગ હશે જેમાં બિલકુલ ઢંગ મળે નહીં. સર્વ લોકોની જે આશા ઉમંગ હશે તે હું નિષ્ફળ કરીશ. જે ધર્મ ધ્યાન વગેરે કરતા હશે તેમનું હું પરિપૂર્ણ થવા દઈશ નહીં. કદી પૂર્ણ થવા દઈશ તો તેનામાં અભિમાન લાવી એનું કરાવ્યું દોરાવી નખાવીશ. વળી મારા વારામાં જુદા જુદા પંથ તથા બિલકુલ ગ્રંથ ચલાવીશ, કલ્પિત ગ્રંથ ચલાવીશ. તેમજ કોઈ પ્રતિમાન પ્રભુ માનશે, જળ મૂર્તિને કોઈક ભગવાન માનશે અને કોઈક જળ મૂર્તિને પથ્થર માનશે, કોઈક ભગવાનને સાકાર કહેશે, કોઈક નિરાકાર કહેશે, કોઈ કરતા કહેશે, કોઈ અકર્તા કહેશે, કોઈ નિર્ગુણ કહેશે, કોઈ સગુણ કહેશે, કોઈક વ્યાપક કહેશે, કોઈક ન્યારો કહેશે, કોઈક સૂતાને માનશે, આમ સૂતાની લોડ હશે એને માનશે, કોઈક આમ ઊભાની મૂર્તિ રાખશે એને માનશે, કોઈક બેઠાની મૂર્તિને માનશે. એવું માનશે કે કંઈક છે જ નહીં. કોઈ છબીને પૂછશે, કોઈક પથ્થરની મૂર્તિને પૂછશે, વળી કોઈક તે વાતને નેવે જ મૂકશે. આ પ્રમાણે અનેક પંથ નીકળશે પણ તેનો સાર છે તે વાતની કોઈને ખબર પડવાની નથી. વળી કોઈક આમ તિલક આડા ઊભા તાણશે, તેમજ કોઈક આમ બિંદુ ભસ્મ વગેરેના ઠાઠમાઠ કરશે. કોઈકને આમ ઊભા ટીલામાં એક ચાંદલો હશે, કોઈને 2-3 પણ હશે. કોઈક ધનુક બાણના તિલક કરશે, કોઈ રુદ્રાક્ષ તુલસી તથા સ્ફટિક મણીની માળાઓ ગાળશે.
એ પ્રમાણે હે ધર્મરાજા, મારા વારામાં અનેક પંથ ઉત્પાદન થશે. તે સગળાને જ્ઞાની ખોટા માનશે. વળી જ્ઞાની મહાત્મા કોઈને સતુપદેશ કરશે, પણ તેમનો ઉપદેશ કોઈ સત્ય માનશે નહીં. વળી અનેક પંથવાળા માય માય લડી મરશે. તેઓ કહેશે, બીજાને કહેશે કે તમારો ધર્મ ખોટો છે અને અમારો ધર્મ સાચો છે. પણ ખરું જોતા મારા વારામાં એટલે કળયુગમાં નીકળેલા પંથ જ્ઞાની લોક જૂઠા જ માનશે. પછી જે કેવળ હિજડા એટલે કે પવૈયા જેવા હશે તેઓ જ તે પંથો સત્ય માની પોતાનું અકલ્યાણ કરશે. જેમ કોઈ વસ્તુ ખાય તેનો સ્વાદ જણાય છે, તે પ્રમાણે પુરુષ જે પંથમાં પેટો તેને તે જ સત્ય લાગશે. જેમ ભૂંડું ભૂંડાનો ભાગ રાખે છે, તેમ હું પણ મારા વારામાં એટલે કળયુગમાં કોઈને ચાલતા સુધી પરમપદમાં જવા દેતો નથી. હું સત્ય વાત કોઈના મનમાં ઠસવા દેતો નથી. કદી કોઈના મનમાં સત્ય વાત બેસી જશે તો તેનામાં આળસ મૂકી તેને તેનો અનુભવ થવા દઈશ નહીં. તેથી તેના હાથ આવેલી સત્ય વસ્તુ નિર્દય થશે. તેથી તેનું કર્યું કરાયું ધૂળધાણી થશે. પણ જે પૂર્ણ પારબંધી જીવ છે તે તો સત્ય વસ્તુ કદી ખોઈ બેસે નહીં. મારું સત્ય જ્ઞાની પુરુષ આગળ ચાલશે નહીં, પણ જગતમાં તેનું અપમાન થાય તેવો ઉપાય ચલાવીશ. તો હું જ્યાં ધર્મની ક્યાંક પ્રચાર કરું તો અમુક વળી મતલબ કે જે છે ને આ અમારા ઈષ્ટદેવને આમ કેમ કહ્યું? અરે તારા ઈષ્ટદેવની તને ખબર નથી. આ જડ મૂર્તિ તારા કાંઈ ઈષ્ટદેવ હે. તે હું સાતમના મતલબ હું સારી ભલામણ દેવા માંડ્યા. મને એમ કે આવા સાચું જ્ઞાન પીરસું. તે વળી મતલબ કે અમારા ઈષ્ટદેવને આમ કેમ કહ્યું? અરે ભાઈ, તને છાંટોય ખબર નથી. આ પથ્થરના કદી ઈષ્ટદેવ થાય? હે ધર્મરાજા, મારા વારામાં સાચાની સવળી રીત હશે. તે સર્વને અવળી ભાષશે. લોકોને સત્યવાદ ન્યાયમાં બેસશે, છતાં મારા પ્રભાવથી કોઈ તે સત્ય માનશે નહીં. એ પ્રમાણે હું અનેક અવગુણોનો ભરેલો છું. કોઈનું સારું થવા દઈશ નહીં. મારા વારામાં પોતાનું કલ્યાણ કરવા સંસારી લોકોમાંથી કોઈ ત્યાગી હશે, પણ તે ત્યાગી થનારને બમણો પાપમાં નાખીશ. ત્યાગી પુરુષની સેવા નર નારી અતિશય કરશે. તેમાં વિધવા સ્ત્રીઓ તેમની સેવામાં પડી રહેશે. બિચારી વિધવાઓને પતિ નહીં અને સંન્યાસી સાધુ બ્રહ્મચારીને બાયડીઓ નહીં. તેથી હું તેમને ભ્રષ્ટ કરી નરકમાં નાખી. વળી યૌવન વયવાળા વિધવાઓ ત્યાગીઓની પાસે વિદ્યા ભણવા રહેશે. વળી તેમને ગુરુ મહારાજ કહી તેમના ચરણ ચાંપશે. પણ ગૃહસ્થાશ્રમ સ્ત્રીઓને ગુરુ કરવાની જરૂર નથી. પણ આ કળયુગમાં બધું આ ગુરુ કરવા બેઠે રહ્યું એ સમજણ વગરનું હોય. તે મતલબ કે જે છે ને એ ગુરુ કરીને ગુરુને નવરાવશે ને સુંદર રસોઈ કરીને જમાડશે. તેમ બનવાથી ત્યાગીઓ વિષયોના રસ્તે ચડી અઘોર નરકમાં જશે. તેમ જગતના અજ્ઞાની જીવો તો એવું ધારશે કે સ્ત્રીઓને તો ત્યાગી તાતને ઠેકાણે છે એમ માની બેસી તેઓ આ દુનિયાની ભૂંડી હાલત લાવશે. વળી વિધવાઓ કહેશે, કંથ ગયો તો વ્યવહારનું શું કરવું છે? માટે અમે તો આ ત્યાગી સ્વામીની સેવા કરીને ભવપાર ઉતરશું. એમ કહી સ્વામીની સેવામાં રહીને મનને ગમે તે પ્રમાણે ચલાવશે. વળી જગતમાં નિંદા ન કરે તે માટે તેઓ પોતાના હાથમાં સદા માળા ઝાલશે. એવું જોઈ ભોળિયા લોકો કહેશે કે આ બાઈ તો ભક્ત છે અને સંસારની કંઈ અપેક્ષા નથી. બિચારા ગુરુ મહારાજની સેવા કરીને વિદ્યા ઠીક ભણી છે, પણ વિદ્યામાં શું ભણી છે તે તો કદી બતાવું છું. જુઓ, વિદ્યાઓમાં એમ કહેશે કે આ મારી પંચભૂતની દેહ છે. તે દેહ હું નહીં,
અને દેહ મારો નહીં, હું તો દેહથી ન્યારી રહેલી છું. માટે જે દેહ વડે કર્મ મને બને છે તેને હું કદી ભોગવનારી નથી. દેહના કર્મ દેહ કરે છે, તેમાં કાંઈ દોષ નથી. એ પ્રમાણે ગુરુજીનું અતિ ઉત્તમ જ્ઞાન મળ્યાથી તેઓ તેમના મનમાં કંઈ આશા રાખશે નહીં અને અધર્મના કાર્યો કરશે. વિધવા ગુરુ મહારાજની છેલી બનીને સદા તેમના ચરણ ચાંપ્યા કરશે, જેથી વ્યભિચાર થયા વિના કદી રહેશે નહીં. જો કામાદેવને પણ શિવ સરખા જીતી શક્યા નહીં, તો મનુષ્ય કોણ માત્ર છે. ત્યાગીઓ મિથ્યા અચળપણું બતાવશે, પણ જ્ઞાની પુરુષો તો તેમને પાખંડ જ સમજ્યા વિના કદી રહેશે નહીં. કોઈ પણ ગ્રંથમાં એવું કહ્યું નથી કે સ્ત્રીઓ ત્યાગીની સેવા કરવી અથવા ત્યાગીએ સ્ત્રી પાસે સેવા કરાવવી. છતાં સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તથા વેશધારીઓ સ્ત્રીઓ સેવામાં રાખશે. એ કેવળ મારો જ કળયુગનો પ્રભાવ છે. જેમ કાજળની કોટડીમાં ગયેલો માણસ કદી કોરો રહેતો નથી, તેવો બગડવા વિના રહેશે નહીં. વળી જેમ નદી નહાતી વેળા કોઈ પેશાબ કરે તો તેને પાણી ભેગું ચાલ્યું જાય છે, તેમ ગુરુ સેવકની છાની વાત કોણ જાણી શકે. એવા મારામાં અનેક અવગુણ છે, તે કહેતા પાર આવે તેમ નથી. મારા રાજ્યમાં ડગલે ને પગલે વ્યભિચાર વસે. જે રાજવશી હશે તે રજડતો થશે અને ગુલામ થશે, સુખેથી રાજ કરશે. સગા સહોદરની લાજ કોઈ ગણશે નહીં. રાજા રહિતને દુઃખ દઈ ધનહરણ કરી લેશે. રાજા ન્યાય તજી અન્યાય ચલાવી લોકોનો દંડ કરશે. એ પ્રમાણે રાજા રહિત રંગડશે. તેથી રહિત રાજાનું ભૂંડું તાકશે. મારા વખતમાં વસ્તીમાં દુઃખ પડશે ને વગડામાં આનંદ થશે. વળી દરેક યુગ કરતાં મારા યુગમાં ઓછા આયુષ્યની પુષ્ટિ થશે. સ્ત્રી તો 17 વર્ષની થશે એટલે લાજ ન રાખી ફરશે. 9 વર્ષે ગર્ભધારણ કરશે, તેથી નિર્મળ પ્રજા ઉત્પાદન થશે. સર્વની મદ બુદ્ધિ થવાથી આયુષ્ય ટૂંકો થશે. થોડા આયુષ્યમાં આશા તૃષ્ણાનો વધવાથી પ્રભુ ભજન યાદ આવશે નહીં. એ પ્રમાણે યાદ નહીં આવવાથી જીવનું ભૂંડું થશે. વહુ 16 વર્ષની થશે એટલે સાસુ એવા મેણા દેશે, રાંડ તું તો વાંજણી રહી, તારે બાળ બચ્ચાં થયા નહીં, તેથી તે બધી જ જિંદગી ડૂબાવી. એ પ્રમાણે સાસુ વગેરે નાની ઉંમરમાં વિસ્તાર માગશે. તેથી કરીને નિર્મળ પ્રજાનો ટૂંકો આયુષ્ય થશે. જળ તૂણ પણ કાંટે તોડાશે. એ પ્રમાણે અતિ અપલક્ષણ અવગુણોનો વધારો થશે. હવે તમે કહો તો વિશેષ કંઈ સંભળાવું. એવું કળીનું બોલું સાંભળી ધર્મરાજા ક્રોધે ભરાઈને બોલ્યા, અરે દુષ્ટ, તું ચૂપ રહે, નહીં તો ભીમસેન લાતો ખાઈશ. એટલે કળી કહે, અરે મહારાજ, હવે મારા ઉપર કૃપા કરી મારા ગુણ સાંભળ્યા પછી મને મારજો. એટલે ધર્મરાજાએ વૃકોદરને કહ્યું, હે વીરા, દુષ્ટ કળીના હમણાં મારવાનું બંધ કરો, તેના ગુણ સાંભળવા પછી શિક્ષા કરશું. એટલે કળી કહે, મહારાજ, સત્યતેતા અને દ્વાપર વિશે સગળા લોકો નીતિથી ચાલતા હતા તથા પોતાના ધર્મ પાખંડની પડખાની ધારાઓ સાચવતા હતા. વળી લોકો જપ તપ કરી કાયાને કષ્ટ આપતા હતા, નિયમમાં રહેતા હતા, પણ ત્યારે પ્રભુ મળવા બહુ જ કઠણ હતા. ને મારા વખતમાં 6 માઠ દઢ ચિત્તે પ્રભુનું સત્વન કરવાથી મનુષ્ય જન્મ અને મૃત્યુ થકી જરૂર મુક્ત થાય છે. બીજું, 3 યુગમાં લોકો અતિશય પુણ્ય કરતા હતા, પણ તે પુણ્ય કમતી થતું હતું. અને મારા વખતમાં 1 દાનનું 16 ગણું પુણ્ય મળશે. ત્રીજું, 3 યુગમાં લોકો ઘણા વર્ષ ધ્યાન કરતા હતા, પણ મારા વારામાં 1 ઘડી ધ્યાન થયું હશે તો આપાર થઈ ગયું હશે. એ પ્રમાણે મારા કરતાં 3 યુગ ઘણા નબળા છે.
ચોથું, 3 યુગમાં સ્ત્રીઓ પ્રભુનું તથા પોતાના પતિની સેવા કરતી ત્યારે મોક્ષધામ પામતી હતી અને મારા વારામાં ફક્ત પોતાના પતિની સેવા કરશે તો પણ જરૂર તેનું કલ્યાણ થશે. સત્યાના કુમાર, હે પ્રમાણે મારા 4 ગુણ અતિ ઉત્તમ છે એવું કળીનું બોલવું સાંભળી ધર્મરાજા ભીષ્મને કહે છે, હે વીરા, કળીને અતિ અવગુણ આ 4 ગુણો આગળ ઢંકાઈ ગયા માટે તેને મારશો નહીં. કોટી દીપક એક રવિ આગળ ઢંકાય છે તેમ કળીના 4 ગુણ આગળ તેના અતિ અવગુણો ઢંકાઈ ગયા છે માટે જીવતો છૂટો મૂકી દો એવું ધર્મરાજાનું કહેવું સાંભળી વૃકોદર બોલ્યો, એ દુષ્ટ પાપીએ આપણને ઘણા હેરાન કર્યા છે. ત્યારે કળી કહે, અરે મહારાજ, મેં તો તમારું પારખું જોવા માટે સઘળું દુઃખ દીધું હતું. દ્રૌપદી પણ મેં તાવી જોઈ, તેમાં તારું કંઈ ચાલ્યું નહીં. તેથી તમારા જેવા સતિયાઓને કોટી વંદન નમી પડું છું. સતીઓના પુત્ર, તમારું સત્ય જોઈ હું અતિ આનંદ પામ્યો છું. હવે તમને પ્રભુ પ્રસન્ન થશે માટે ખુશીથી હિમાલય ગળવા માટે પધારો. એ પ્રમાણે કળીનો પાંડવોને અતિ માન આપ્યું. તેથી ધર્મરાજા બોલ્યા, અરે ભીમસેન ભાઈ, તેને તમે જીવતો છોડી દો. તેનામાં જે માણસ ભળશે તેને આડે રસ્તે ચડાવશે. ઘણાની આગળ તેનું કંઈ ચાલશે નહીં. એવું સાંભળી ભીમસેન કળિયુગને છોડી દીધો. ત્યાર પછી પાંડવો ત્યાં દ્રૌપદી સતી એ 6 હરિશમણ કરતા હિમાલય ગળવા માટે ચાલતા થોડેક દૂર ગયા એટલે એક સરોવર આવ્યો. તેમાં તેઓ પાણી પીને વિચાર કર્યો. જ્યાં પાંડવો પાણી પીવા માંડે ત્યાં લુગડા ઊંચા કરીને સરોવરમાં દાખલ થયા કે તરત જ એક બળવાન વાઘ જેમ મેઘની ગર્જના કરતી હોય તેમ ગર્જના કરતો ત્યાં ગયો. તે વાઘને જોઈને ધર્મરાજા ગભરાઈ ગયા અને પોતાને ભાઈઓને કહેવા લાગ્યા, નિષેધ આપણો કાળ આવ્યો. એટલે વૃકોદરે વશિષ્ઠને હિંમત આપી ધર્મરાજાને, અરે મોટા ભાઈ, આ પામરના ભાર છે, હમણાં હું તેને અંત આણું છું. એમ કહી પોતે ક્રોધાયમાન થઈ વાઘના સન્મુખ ગયો. વાઘ પણ ભીમસેનને જોઈ ચીડાઈ ગયો. એવામાં વૃકોદર લાગ જોઈને વાઘને પોતાની બગલમાં ઘાલ્યો. પછી તેને પૂંછવાડાથી ઝાલીને પાષણ પર પછાડ્યો. એટલે તેનો વાઘનો દેહ મરીને ગાંધર્વનો દેહ થયો. તે દેખી પાંડવો વિસ્મય પામી ગયા. ત્યારે ગાંધર્વો પાંડવો પ્રત્યે પોતાના 2 કર જોડી ઊભો. એટલે વૃકોદર તેને પૂછ્યું, અરે ભાઈ, તું આ વાઘ તળીને દેહ પામ્યો છું માટે તારી કોણ જાત છે તે કહે. એવું ભીમસેનનું બોલવું સાંભળી ગાંધર્વ બોલ્યો, મહારાજ, હું સ્વર્ગનો વાસી ગાંધર્વ છું. મારી નીચ બુદ્ધિ થવાથી હું એક વખત અવની ઉપર આવ્યો ને વનમાં ફરતો દુર્વાસા ઋષિ પાસે ગયો. ત્યાં ઋષિ બેઠા હતા, તપ કરતા હતા. મેં તેમને બીવરાવવા માટે મારો વાઘનો દેહ બનાવ્યો. એટલે ઋષિ સમજી ગયા કે આ ગાંધર્વે મને બીવડાવ્યો માટે પોતાનું સ્વર્ગ બદલાયું છે. એમ સમજી દુર્વાસાએ મને શાપ દીધો, જા મૂર્ખા, તું વાઘ રહેજે. ત્યારે મેં દુર્વાસા ઋષિને કરગરીને કહ્યું, અરે મહારાજ, મારી મોટી ભૂલ થઈ છે. ગરીબ ઉપર કૃપા કરી શાપનો અનુગ્રહ કરો. એટલે ઋષિને મારા ઉપર દયા આવવાથી તેમણે મને કહ્યું, જા, હાલ તો તને આ દેહ મળશે, પણ વાયુનંદન ભીમસેન હાથે તારો વાઘનો દેહ ટળશે. ત્યારે મેં દુર્વાસાને એટલું પૂછ્યું, વૃકોદર મને ક્યારે મળશે, તેથી કરીને મારો ઉદ્ધાર થાય. એટલે ઋષિએ કહ્યું, જ્યારે પાંડવો હિમાલય ગળવા જશે ત્યારે તને મળશે. એ પ્રમાણે ઋષિના કયા મુજબ હું અહીં રહ્યો હતો. પછી જે વટે માર્ગુ સરોવરમાંથી પાણી પીવા માટે જાય તેને હું અહીં બરોબર તપાસતો હતો કે આ ભીમસેન છે કે નહીં. પણ ઈશ્વર ઈચ્છાએ તમે પધાર્યા
તેથી મારો ઉદ્ધાર થયો. ઈશ્વર તમારું જય કરો અને તમારો મોક્ષ થાવ. એમ આશીર્વાદ દઈ ગાંધર્વ સ્વર્ગમાં ગયો. ત્યાં હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું. એ સોનભાઈ, સોનું